શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર રેન્જ તથા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી મોડાસા, નાઓએ અરવલ્લી જિલ્લાની અંદર સંગઠિત ગુના આચરતી જે ટોળકી હોય એમનો પૂર્વ ઇતિહાસ તપાસી અને એની વિગતો મેળવી અને આવી જે પ્રવૃત્તિ કરતા ઇસમો હોય એમને નિયંત્રણમાં લેવા તેમના વિરુદ્ધમાં ગુજસી ટોક નીચે ગુના દાખલ કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આજરોજ ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ 2015 નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આરોપીઓ છે રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ, જે એસઆરપી ગ્રુપ 10 અંકલેશ્વર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને હાલ જેલમાં છે. બીજા આરોપી છે મૌલિકભાઈ હીરાભાઈ પટેલ, જે વડાગામ ધનસુરાના છે. ત્રીજા આરોપી છે રીધમ દશરથભાઈ પટેલ, જે વડાગામના છે. વિજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, જે જામઠા તાલુકો ધનસુરાના છે. અજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, તે પણ જામઠા તાલુકો ધનસુરાના છે. રાહુલ દામજીભાઈ વાળંદ, જે શક્તિનગર ધનસુરા ખાતે રહે છે. સાતમા આરોપી છે રાહુલ વખતસિંહ પરમાર, જે વડાગામ ખાતે રહે છે. અને આઠમા છે અજયભાઈ વિઠ્ઠલભાઈ બામણિયા, જે રાજપુર તાલુકો ધનસુરા. આ 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે એ પોતાના નાણાકીય લાભ માટે થઈ અને ગુજરાત રાજ્યના શહેરમાં આવેલ અન્ય રાજ્યોમાંથી ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી, સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે. અને ગુજરાત નશાબંધી ધારાનો ભંગ કરી અને પોતાના આર્થિક ફાયદા સારું આ જે ટોળકી છે એ ગુના આચરતી આવેલી છે. આ જે ટોળકી છે એમના વિરુદ્ધમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં 2, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 1, ધનસુરા પોલીસ સ્ટેશનમાં 2, ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં 2 અને મેઘરજ પોલીસ સ્ટેશનનો 1 મળી કુલ 8 ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ થયેલ છે. આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુજસી ટોક એક્ટ 2015ની કલમ 3(1)(2), 3(2) તથા 3(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ પૈકીના આરોપી નંબર 1 છે જે હાલ જેલમાં છે. એ સિવાયના જે 7 આરોપી છે એમને એલસીબી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. અને આ ગુનાના કામે આરોપીઓ વિરુદ્ધમાં પ્રાથમિક પુરાવા મેળવી અને સરકાર તરફે શ્રી એમ.એચ. ઝાલા, એલસીબી પીઆઈ અરવલ્લી મોડાસાના હોય, સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે. કેટલા સમયથી આ લોકો આ ગુનો આચરતા? કાયદાની જોગવાઈ મુજબ આ લોકો જે છે એમના વિરુદ્ધમાં છેલ્લા 10 વર્ષની અંદર 3 થી વધુ વર્ષની સજાવાળા જે ગુના હોય અને 2 કે 2 થી વધુ ગુના જે દાખલ થયેલા હોય એમની આ સંગઠિત ટોળકીમાં પરિભાષિત કરવામાં આવેલા છે. જે ગુનાઓની અંદર એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલું હોય અને નામદાર કોર્ટે એનું જે સંજ્ઞાન લીધેલું હોય એવા ગુના જે 8 છે એ ધ્યાનમાં લેવામાં આવેલા છે. બાકી ટોટલ જે આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં 12 જેટલા ગુના દાખલ થયેલા છે. તમામ લોકો એક સાથે સાહેબ ગુનામાં સંડોવાયેલા છે, અલગ અલગ ગુનામાં? ટોટલ 8 ગુનાઓ જે છે એની અંદર આ 8 આરોપીઓ સંડોવાયેલા છે અને એકબીજા સાથે એવો સંકલિત પોતાની જે સંગઠિત ટોળકી બનાવી અને આ ગુનો આચરેલો છે. ઓકે.